લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નજીક કોયલીથી ઉંડેરા જતા મુખ્ય માર્ગ પર ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે। ઉનાળાની શરૂઆત પહેલા જ માર્ગ પરનું ડામર પીગળવા લાગ્યું છે, જેના કારણે રસ્તો ચીકણો બની ગયો છે અને વાહનચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે વાહન સ્લીપ થવાની શક્યતા વધારે છે, જ્યારે ચારચક્રી વાહનોના ટાયર ચોંટવાની અને બ્રેકિંગ પ્રભાવિત થવાની પણ શક્યતા રહે છે। આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર સામે કડક વાંધો ઉઠાવ્યો છે। તેમણે આક્ષેપ કર્યો કે માર્ગ નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓના યોગ્ય મોનિટરિંગના અભાવને કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે। હાઈવે પર ડામર ઓગળતો નથી, પરંતુ શહેર અને ગ્રામ્ય માર્ગોમાં આવી સમસ્યા ઊભી થવી ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। તેમણે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી, જોઈએ એવો તાપ પડ્યો નથી, તે પહેલાં જ કોયલીથી ઉંડેરા આવતો જે મુખ્ય રોડ છે એનો ડામર પીગળી ગયો છે। એ રીતનો ડામર પીગળ્યો છે કે આવતી જતી જે ગાડી હોય એ સ્લીપ થઈ જાય તેવી પરિસ્થિતિમાં છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરીમાં નિષ્ઠા દાખવવામાં નથી થતી, કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ઢીલી કામગીરી અને ભ્રષ્ટાચારની કામગીરી જ્યારે ચાલતી હોય છે, સાથે કોઈ સુપરવિઝન થતું નથી, અધિકારીઓ પણ સુપરવિઝન કરતા નથી, જેના કારણે કોયલીથી ઉંડેરા આવતા રોડ અત્યારે ડામર પીગળી ગયો છે। અકસ્માત થવાનો ભય છે। જો કોઈ પણ અકસ્માત થશે તો જવાબદાર જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર રહેશે। ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા છે રોડ માટે, અને રોડમાં જો આવી તકલીફો થતી હોય, અને શહેરના રોડમાં જ કેમ થાય છે, હાઈવે પર કેમ નથી, એટલે ક્યાંક ને ક્યાંક રોડના કામોમાં જે ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર દૂર થાય અને આવા કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે।